અમદાવાદમાં એએમસી દ્વારા રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ નેક્સ્ટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જે 23 ફેબ્રુઆરી સુધી નાગરિકો માટે ખુલ્લું રહેશે. જેમાં 2030ની કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને મોબિલિટી પર ફોકસ કરવામાં આવ્યું છે. એએમટીએસ, બીઆરટીએસ અને મેટ્રો સહિત પરિવહન મોડલનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં 50થી વધુ સંસ્થાઓ, 35 શાળાઓ અને 18 યુનિવર્સિટીઓ જોડાયા છે, જેમાં નિષ્ણાતો, સ્ટાર્ટઅપ્સ અને નાગરિકો સાથે ચર્ચા અને સૂચનોની ચર્ચા કરી શકાય છે. નાગરિકોના પ્રતિસાદથી મેકિંગ અમદાવાદ રેડી ફોર 2030 વ્હાઇટ પેપર તૈયાર કરવામાં આવશે. કાર્યક્રમ દરરોજ સવારે 10 વાગ્યાથી રિવરફ્રન્ટ હાઉસ ખાતે ખુલ્લો રહેશે. આજે અમદાવાદ નેક્સ્ટનું એક્ઝિબિશનનું જે ઉદ્ઘાટન અમે બધાએ સાથે રહીને કર્યું છે. આ એક પ્રોજેક્ટ છે કે ખૂબ અમદાવાદ માટે ખૂબ મહત્વનો પ્રોજેક્ટ છે. આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે અમદાવાદમાં એએમટીએસ, બીઆરટીએસ અને હવે મેટ્રો, પરંતુ અમદાવાદમાં જે ટ્રાફિકનું ભારણ થાય છે એના કારણે અમે સરકારમાં અને કોર્પોરેશન સાથે રહીને એક પ્રોજેક્ટ નક્કી કર્યો છે કે અમદાવાદના પૂરા રિંગ રોડ પર એક જે બહારથી હેવી વ્હીકલો આવે છે, એસટી બસ હોય અથવા તો લક્ઝરી હોય, એ વ્હીકલો ત્યાં જ સ્ટોપ થાય અને ત્યાંથી આપણા જે બીઆરટીએસ અથવા તો એએમટીએસ અથવા તો મેટ્રો કનેક્ટિવિટી આપી અને અંદર શહેરમાં એ વાહનો ના પ્રવેશે અને ટ્રાફિક હળવો થાય, એના માટેનો અમારો પ્રયત્ન છે. અને આજે આ ઉદ્ઘાટન થયું છે એ પછી આ પ્રોજેક્ટ પર કામ થવાનું છે. અને હું એક જરૂર કહીશ અમદાવાદના લોકોને કે આપણે એએમટીએસનો વધારે ઉપયોગ કરીએ, બીઆરટીએસનો વધારે ઉપયોગ કરી અને આપણાને નરેન્દ્રભાઈ મોદીએ જે મેટ્રોની ભેટ આપી છે તો ખરેખર મેટ્રોનો પણ વધારે ઉપયોગ કરવો જોઈએ. કારણ કે અમદાવાદ મેટ્રો સિટી છે, દિવસે ને દિવસે વસ્તી વધતી જાય છે અને જો એક ઘરમાં 4 વ્હીકલ હોય ને ચારેય લોકો અલગ અલગ ગાડીઓ લઈને નીકળે તો ટ્રાફિકની સમસ્યાઓ ખૂબ વધે છે. અને એના જ કારણે હું લોકોને અપીલ કરું છું કે આપણે બધા બીઆરટીએસ અને મેટ્રોનો મેક્સિમમ ઉપયોગ કરીએ તો અમદાવાદના ટ્રાફિકને આપણે હળવો કરી શકીશું. અને અમદાવાદ જે મેટ્રો સિટી છે એમ બીજી મેટ્રો સિટીમાં જે રીતે વ્યવસ્થિત આખું પ્લાનથી એમના ત્યાં પરિવહન સિસ્ટમ ચાલી રહી છે એવી જ આપણા અમદાવાદમાં પણ ચાલે, એ ખૂબ જરૂરી છે. આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે 2030માં આપણા અહીંયા કોમનવેલ્થ ગેમ રમાવાની છે ને એના જ કારણે જો આ બધી સિસ્ટમો આપણે સુધારીશું ને તો અલગ અલગ દેશમાંથી જે લોકો અહીંયા પધારવાના છે એ લોકો પણ અમદાવાદની આ જે સિસ્ટમ છે એની સારી છાપ લઈને પણ જશે. અને એને અનુરૂપ આપણે રોડ, રસ્તા અને જે ફૂટપાથો છે એ ફૂટપાથનું પણ આયોજન કરવાના છે. અને આપણે બધા ભેગા થઈ અને વિશ્વના દેશોમાં અમદાવાદનું નામ પણ એક સારું નામ બને એવો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. અને આ સિસ્ટમ જે બનવા જઈ રહી છે એમાં અમદાવાદના સૌ લોકો સહભાગી બની અને સરકારને અને કોર્પોરેશનને સપોર્ટ કરે એ જ હું અપીલ કરું છું.